કઈ ના ઘટે હો, અમદાવાદની ઉત્તરાયણમાં કઈ ના ઘટે. જોઈ શકો છો ગાઈસ, અમે આવી ગયા છીએ અત્યારે ધાબા ઉપર. થતી નથી ઉત્તરાયણ એટલે અમે આવી ગયા છીએ અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે. વિડીયોમાં બન્યા રહો ગાઈસ. કઈ ના ઘટે ગાઈસ, તમે જોઈ શકો છો. જો શ્લોક ને બધા પતંગ ચગાવી છે અત્યારે. તમે જોઈ શકો છો ગાઈસ, અમદાવાદની ઉત્તરાયણ એટલે કઈ ના ઘટે. જો કેટલું મસ્ત છે લોકેશન, તમે જોઈ શકો છો ગાઈસ. ઘણા બધા પતંગ ઉડે છે. જો ગાઈસ, હેલો હાય ગાઈસ કરો. જો ગાઈસ બધા ઉત્તરાયણ કરે છે ધાબા ઉપર, તમે જોઈ શકો છો ગાઈસ. પતંગ ચગાવવાનું ચાલુ જ છે. અમદાવાદની ઉત્તરાયણ એટલે કઈ ના ઘટે ગાઈસ. ચલો ત્યાં જઈએ અત્યારે નીચે. જો ગાઈસ સવારનો નજારો તમે જોઈ શકો છો. સૂર્યદેવના દર્શન કરી શકો છો. જો ગાઈસ આ છે વટવા ગામ, આજુબાજુ છે ખેતરો, આજુબાજુ છે ફ્લેટો. તમે જોઈ શકો છો અમદાવાદનું વટવા. ગાઈસ લોક પતંગ ઉડાડવા માંડ્યા ઉત્તરાયણના દિવસે. વહેલા આવીને પતંગ ઉડાડી શ્લોકભાઈ. ભાઈ તો કોઈ આવ્યું નહીં ધાબા પર, વહેલા આવી ગયા પતંગ ઉડાડવા. જો આ પતંગની ચક્કર શ્લોકની એમાં. જો આ કેવલ તમારે પતંગ જ ભેગા કરી. હાય કેવલ, શું કરો બેટા? પતંગ ચકાવ હેડો, પતંગ ઉડાડો હેડો તાણ. હો બોલ, તાર પતંગ નહીં ઉડાડો બેટા? ઉડાડો હેડો તાણ. એ પડ્યું લઈ લો. તને નહીં આવડતું? જો ગાઈસ કેટલું મોટું પતંગ લઈ લીધું છે મારી ડોલીએ. ઉડાડતું તો આવડતું નહીં પણ લઈ લીધું છે મોટું પતંગ. જો આમાં શ્લોક પણ ઉડાડી પતંગ. જો ગાઈસ કેટલું મોટું પતંગ લઈ લીધું અમારે કેવલે પણ. આ છે મારા નળદનો ભણ્યો કેવલ. જો એને જેવડું જ છે પતંગ, કેવલના જેવડું મોટું છે પતંગ. જો હેરાન ઉડી જાય ઉડી જાય ના કેવલ. જો ગાઈસ કેટલું મોટું પતંગ લઈ લીધું છે ડોલી અને ટુકુએ. જો મોટું પતંગ લઈ લીધું છે. ચલો ડોલી ઉડાડો હેડો તામ પતંગ. જો ગાઈસ લોક ચકાવી પતંગ, ટાવરે ઉડાડી ના દે. સારું ચકાવી.
બ્લોક એના માટે જ આવી હતી હું ઉપર. ચાલો ત્યાં જઈએ. હેલો ફ્રેન્ડ, જય માતાજી. જો અત્યારે જઈએ છીએ બહાર ઓટો મારવા, તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. અત્યારે જઈએ છીએ બહાર ઓટો મારવા. તો ગાઈસ જો અત્યારે જઈએ છીએ ઓટો મારવા માટે. એ છે કે પતંગ લૂંટીએ. જો થપ્પો કર્યો લે, બહુ પતંગ લૂંટ્યો ને ભાઈ. જો ગાઈસ અમદાવાદની ઉત્તરાયણ એટલે કંઈ ના ઘટે, એટલા બધા પતંગ ચક્કી. અમદાવાદની ઉત્તરાયણ એટલે કંઈ ના ઘટે. જો ગાઈસ ગેસના ફુગ્ગા મળે છે. તમે જોઈ શકો છો, જો આ છે ઘાસ. ચલો તમે લઈ લઈએ. ચલો ગાય ઉતરાશે એટલે ગરમ તો કરવું જ પડે. ડિક્કી મેલો મેલ દો. જો ગાઈસ ડિક્કી મૂકી દીધી. ઘાસ ચલો તાણવા જઈએ. તમે જોઈ શકો છો, અમે અત્યારે આવી ગયા છીએ ગાયને ઘાસ ખવડાવવા માટે. વિડીયોમાં બન્યા રહો ગાઈસ. જો ઘણી બધી ગાયો છે. ચલો તાણ ઘાસ ખવડાવી દઈએ ગાયોને. લે ડોલી લઈ લે હેઠ. મારા ડોલીને હાથથી ખવડાવ. પ્રેમ તને આપું ડોલી. ડોલીને હાથથી કરવાનું છે ફૂલ. ડોલી ચલો તાન ડોલી ભાઈ ખવડાવી ઘાસ ગાયને. ઘણી બધી ગાયો છે. આજના દિવસે તો પૂન કરવું જ પડે. ખવડા બેટા, પગે લાગી દે. એ આ તો લડોય એ છે માઈ ખાવા. જો ગાઈસ ડોલી અમાઈ છે બેટા, આવો અમાઈ જા. જો ગાઈસ ઘણી બધી ગાયો હી ઘાસ ખવડાવી દીધી. ચલો તો અત્યારે જઈએ ઘરે. તમે જોઈ શકો છો, અમે આવી ગયા છીએ ખેતરમાં પતંગ ચકાવવા. જો ડોલી પપ્પાએ તો ચકાવી પતંગ. ખેતરમાં આવી ગયા પતંગ ચકાવવા માટે. જો ડોલીના પપ્પા તો ચકાવે છે પતંગ. જો આ છે આજુબાજુ ખેતરો. અમે આવી ગયા છીએ ખેતરમાં પતંગ ચકાવવા માટે. જો અહીંયા તો બહુ શોખ પતંગનો. જો ગાઈસ બહુ નીચે નીચે છે. જલેબી આવું લાયા લે. આવું શું લાયા? હા હા શું લાયા? કે અમે જલેબી ગાઈસ અમે જલેબી લાયા. બોલ તો જલેબી ફાફડા. જલેબી ફાફડા અને ઊંધિયું લાયા. અને ઊંધિયું બોલ કે ગાઈસ ખાવ હોય કઈ જાઓ. ઊંધિયું પાપડી એ તો ખાતો જ ફરહ બધાના પે. જો ગાઈસ સાંજનો સમય છે. દિવાળીનો હોલ થઈ ગયો છે ગાઈસ.
અમદાવાદનો નજારો ગાઈસ તમે જોઈ શકો છો. જો ગાઈસ ફટાકડા ફૂટવાની સામે નજારો જોઈ શકો છો. અત્યારની સાંજનો નજારો છે ગાઈસ. ફટાકડા હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ રાયપુર. તો વિડીયોમાં બન્યા રહેજો. મારા નણંદને સાસુ સસરાને મળવા જઈએ છીએ અત્યારે રાયપુર ગામ. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. અત્યારે નીકળીએ છીએ બધા. ચલો દાન તૈયાર વિકી. ચલો દાન જઈએ રાયપુર. ચલો રાયપુર મારી સાસુના ઘરે. ચલો દાન જઈએ અત્યારે રાયપુર. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. મારા નણંદની સાસુ સસરાને મળવા જઈએ છીએ. રાયપુર રહે છે. હેલો ગાઈસ કરો. હાય ગાઈસ. કેમ દાદીને ઘરે જઉં છું અત્યારે? બોલો. મારા દાદીને ઘરે જઉં છું કે ગાઈસ લિફ્ટની રાહ જોઈને ભાઈ લિફ્ટ આવે પછી જઈએ નીચે. ચલો બધા રેડી થઈ ગયા. કેવું રેડી થઈ ગયું બેટા? જવું દાદી ઘરે? ચલો તાણ જવું પડશે. ગાઈ જઈએ ત્યાં રાયપુર બધા રિક્ષા લઈને જ જવાનું. જો બધા ફેમિલી સાથે જ આવ્યા છીએ મળવા માટે. જો બધા ફેમિલી સાથે જ આવ્યા છીએ મળવા માટે. ના પૂનમ ગઈ સાબરમતી નહીં હાઉસ. જો ગાઈસ આ છે રાયપુરના પ્રખ્યાત ભજીયા હાઉસ. એ બહુ મસ્ત મળે છે. આખા અમદાવાદમાં પ્રખ્યાત છે રાયપુરના ભજીયા હાઉસ. જો અત્યારે મેં આવી ગયા છે રાયપુર. ચલો ત્યાં ડોલી આવી છે બેટા. જો ગાઈસ આ છે રાયપુર બજાર. હાથ પકડો. જો રાયપુરમાં ટ્રાફિક જામ. 9 વાગે પણ ટ્રાફિક છે ગાઈસ. તમે જોઈ શકો છો. 9 વાગે પણ ટ્રાફિક જામ. જો ગાય હજી પણ પતંગ વેચાય જ છે. જો ઉત્તરાયણ તો ગઈ તો પણ એ પતંગ ચાલુ જ છે વેચાવાનું. જો કેટલું મોટું છે પતંગ. આ જો ખાલી જો ગાઈસ માછલી ઘર. અલગ અલગ મસ્ત માછલીઓ જો ગાઈસ.
તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ રિલાયન્સ રાતના વાગ્યા છે 10. અત્યારે અમે બધા આવી ગયા છે રિલાયન્સ મોલ જોવા માટે. તો વિડીયોમાં બન્યા રહો ગાઈસ. ચલો જો આ છે રિલાયન્સ મોલ. ડોલી મોન શ્લોક મારા હસબન્ડ. મોલ બંધ બંધ જ ને. મજામાં મજામાં.